HPV રસી ગર્ભાશય, ગ્રીવાના કેન્સર અને જનનતંત્રના મસાઓ સામે રક્ષણ આપે છે. આ રસી છોકરીઓ અને મહિલાઓ બંને માટે સુરક્ષિત અને અસરકારક છે. આ શિબિરમાં 700 મહિલાઓને રસી આપવામાં આવી હતી. તમે કેન્ડોર IVF સેન્ટર, કાપોદ્રા, સુરત ખાતે પણ રસી મેળવી શકો છો. આજે જ રસી મેળવીને તમારા સ્વાસ્થ્યનું રક્ષણ કરો. આજે મહિલા દિવસ નિમિત્તે અમે તમામ મહિલાઓને તેમના સશક્તિકરણ અને સફળતા માટે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. મહિલાઓ સમાજનો અભિન્ન અંગ છે અને તેમનું યોગદાન અમૂલ્ય છે. આપણે સૌ મળીને મહિલાઓ માટે સમાનતા અને ન્યાયનો સમાજ બનાવવાનો પ્રયાસ કરીએ. હું ડૉક્ટર ધવલ પટેલ, રાધા હોસ્પિટલ કેન્ડોર IVF સેન્ટરમાં એઝ અ ગાયનેકોલોજીસ્ટ તરીકેની ફરજ બજાવું છું. આજે શાનો કેમ્પ રાખવામાં આવ્યો? આજે આપણે સર્વાઇકલ જે કેન્સર છે કે ગર્ભાશયના મુખનું કેન્સરનું આજે ન થાય એના માટે જે રસીકરણનો કાર્યક્રમ કરવામાં આવેલો છે આંતરરાષ્ટ્રીય સ્ત્રી મહિલા દિવસના ભાગરૂપે. પુરુષોને વેક્સિન લેવી હોય તો કેટલી ઉંમર સુધી લઈ શકે? હા, આ એકચ્યુઅલી જે રોગ છે કે જે હ્યુમન પેપિલોમા વાયરસ ઇન્ફેક્શન પુરુષ તરફથી ફેલાતું હોય છે કે જે સ્ત્રીઓને મળતું હોય, તો આ વેક્સિન પુરુષોને, જો પુરુષની જે છોકરાની ઉંમર 9 વર્ષથી 15 વર્ષની આસપાસ હોય તો એને 2 ડોઝ અને 15 વર્ષથી 26 વર્ષ સુધીમાં 3 ડોઝ આપવામાં આવતા હોય છે. મારું નામ ડૉક્ટર જયદેવ ધામેલિયા, હું કેન્ડોર IVF સેન્ટરમાં ગાયનેકોલોજીસ્ટ તરીકે છું. આજે શું કાર્યક્રમ કરવામાં આવ્યો? આજનો આ કાર્યક્રમ છે કે મહિલાઓને જે ગર્ભાશયના મુખનું કેન્સર થતું હોય છે હ્યુમન પેપિલોમા વાયરસથી, તો એ વાયરસ ના થવાનું, ઇન્ફેક્શન ના થાય એના માટેની વેક્સિનેશન આપવાનો આજનો કાર્યક્રમ છે. અચ્છા, આનો ઉદ્દેશ્ય શું છે? આનો ઉદ્દેશ્ય એ છે કે મેક્ઝિમમ મહિલાઓને આ વેક્સિનથી આપણે એને કેન્સરથી રોકી શકીએ અને લોકોમાં અવેરનેસ આવે કે ગર્ભાશયના મુખને કેન્સરને આપણે નિવારી શકીએ છીએ. આ વેક્સિન મહિલાઓને જ મૂકવામાં આવે છે કે પુરુષોને પણ મૂકવામાં આવે? આ વેક્સિન છે એ મહિલાઓ માટે તેમજ પુરુષો માટે પણ હોય છે, કારણ કે પુરુષોમાં જે આ વાયરસ હોય એ વાયરસ સ્ત્રીઓ તરફ જતો હોય છે, તો આ વાયરસ પુરુષોને પણ ના લાગે એટલા માટે પુરુષોએ પણ આ વેક્સિન લેવી જોઈએ. જી, આપણું નામ? મારું નામ ડૉક્ટર શિવાની શાહ, કેન્ડોર IVF સેન્ટર પ્રાઇવેટ લિમિટેડમાં ગાયનેકોલોજીસ્ટ તરીકે પદવી ભજવું છું. જી, આજે શું કાર્યક્રમ કરવામાં આવ્યો? આજનો આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભારત દેશની જેટલી બી મહિલાઓ છે એમને જીવનદાન રૂપી આ સર્વાઇકલ કેન્સરની વેક્સિન, HPV વેક્સિનનો લાભ મળે એ હેતુથી કરવામાં આવ્યું છે. કેટલા લોકોને આજે વેક્સિન આપવામાં આવે? આજે અમે 800થી વધારે રજિસ્ટ્રેશન્સ ઓલરેડી બુક કરી ચૂક્યા છે અને જેટલા મેક્સિમમ આવી શકે જેટલા સુધી આ સેવા પહોંચાડી શકે એ ટાર્ગેટ છે.